હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજ સોયા તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો આજે આપણે જંગલમાંથી કલી મલીની ભાજી લઈ આવીશું અને એ બનાવીશું એકદમ ટેસ્ટફુલ લસણવાળી ભાજી બનાવીશું અને સાથે સાથે બનાવીશું મિત્રો મુઠિયા. તો ચાલો શરૂ કરીએ. મિત્રો અત્યારે હું જે સમાણા ગામ બાજુનો જે ડુંગરા એરિયો છે ત્યાં હું આવી ગયો છું અને એની ધારુમાં અત્યારે હું રખડી રહ્યો છું એક વસ્તુ ગોતવા ખાસ. આ મને વસ્તુ એટલી પસંદ આવી હતી, મેં જ્યારે પહેલી વાર ખાધી ત્યારથી આ વસ્તુનો હું ફેન બની ગયો છું મોટો. અને મિત્રો આપણે અલગ અલગ અત્યારે જંગલમાં થોડા અંદર જઈ અને જે વીડી વિસ્તાર જેવો વિસ્તાર છે એ વિસ્તાર અને વાડીના વિસ્તારને વચ્ચેના વિસ્તાર જેવો આ વિસ્તાર છે ત્યાં જઈ અને મિત્રો હું ગોતી રહ્યો છું કલી મલીની ભાજી. અને વ્હાઈટ મુસલી પણ કહેવામાં આવે છે અને ઘણા લોકલ બીજા બી નામ હોય છે. તમારા એરિયામાં, તમારા ગામમાં કે તમારા જિલ્લામાં આ ભાજીને કે આ ખડને કે આ શાકને કે આ વસ્તુને કયા નામે ઓળખવામાં આવે છે તે બી અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. જો મિત્રો આવી રીતે એના તમે કહી શકો છોડ કે ઝાડ જે કયો હોય આવી રીતે થતા હોય છે તૈણા સ્વરૂપે, જેમ કે લસણ હોય છે લીલું એ જ ટાઈપનો આમ એક લચ્છો હોય છે આખો, અને એ તૂટી જાય છે. મૂળિયા અંદરથી આખું નથી ઉપડતું, જ્યારે તમે ઉપાડો ત્યારે તૂટી જતું હોય છે. આમાં બી મિત્રો બે વસ્તુ હોય છે, એક કલી મલીની ભાજી હોય છે અને એક ડુંગરો હોય છે. જે કલી મલીની ભાજી હોય છે એ ખાવા જેવી હોય છે, એક ડુંગરો હોય છે એ ખાવા જેવો નથી હોતો. અને એક હજી બીજી બી વસ્તુ હોય છે આવી જ સિમિલર દેખાતી હોય આના જેવી જ. તો એ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. તમે કંઈ પણ વસ્તુ જંગલમાં લેવા જાઓ તો કોઈની સલાહ લેજો લોકલ માણસોની. એ હું ચોક્કસ તમને એક વસ્તુ કહેવા માગીશ. તો જો મિત્રો આવી રીતે ખડની વચ્ચે આ જે એરિયો છે આવી રીતે એમાં થતો હોય છે. અને મિત્રો આ ભાજી છે એ વરસાદ પડે પછી તરત થતી હોય છે, તો એ વસ્તુની બી તમારે નોંધ લેવી. અને બહુ જ સિઝનલ વસ્તુ છે આ, એવું નથી કે લાંબા ટાઈમ સુધી આ મળતી હોય છે. મિત્રો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મેરેજ પછી એની હું બે પાર્ટી મેં જ્યારે કરી હતી, એની એક પાર્ટીમાં મેં આ ભાજી બનાવી હતી. ત્યારે આનંદભાઈને આ ભાજી ખૂબ પસંદ આવી હતી. રાડારોણીની ભાજી બી બનાવી હતી, જેને આપણે સીટાડોરીના ફૂલ કહીએ છીએ. એને એટલી નહોતી ભાવી જેટલી આ ભાવી હતી. કારણ કે મિત્રો આ ભાજીનો ટેસ્ટ છે આમ જોઈએ ને તો સિમ્પલ અને સોબર છે, પણ જ્યારે આને લસણથી વઘાર કરવામાં આવે ને ત્યારે તમને એમ જ લાગે કે મિત્રો જાણે આપણે લીલા લસણનું શાક ખાતા હોઈએ છીએ, એટલું ટેસ્ટફુલ આનું શાક બનતું હોય છે. તો જો મેં કલી મલીની ભાજી છે મેં લઈ લીધી છે. તમને એકવાર નજીકથી દેખાડી દઉં કે એ કેવી દેખાતી હોય છે. એના ફૂલની જુઓ ખાસ મિત્રો, એની લંબાઈ જુઓ. આવી રીતે મિત્રો ઝરણા બી જોવા મળે તમે જ્યારે આવા એરિયામાં જાઓ, કુદરત એરિયામાં, તો એની બી મોજ માણી. અને મિત્રો હવે આવી ગયા છે આપણી વાડીએ. તો મિત્રો હંમેશાની માફક આપણે ચૂલો પ્રગટાવીને આપણે રસોઈની શરૂઆત કરીશું. અને સાથે સાથે હું અહીંયા મિત્રો ભાજી ધોઈ રહ્યો છું કલી મલીની. આમાં મિત્રો પાંદડાની વચ્ચે કાંકરા હોય છે, ધૂળ હોય છે, તો એ ખાસ કાઢવી જરૂરી હોય છે. આમાં ખડ બી હોય છે, એ કાઢવું જરૂરી હોય છે. તો ખાસ વસ્તુની નોંધ લેજો. આ મિત્રો લસણ જેવા પાંદડા છે ને એટલે અંદર એમાં વચમાં કાંકરી કરી જતી હોય છે, એટલે ખાસ સાફ કરવામાં તમારે ધ્યાન દેવી. અને આ બધો કચરો હોય એ બી કાઢી લેવો, કોઈ બી અલગ અલગ જાતનું ખડ કે કૂચા દેખાતો હોય. કારણ કે મિત્રો જંગલમાંથી લીધેલી વસ્તુ છે, આમાં ક્યાં શું ક્યાં નીકળે કોઈને ખબર ન હોય, એટલા માટે એની સફાઈ ખુદ જ જરૂરી હોય છે. અને આપણે અહીંયા મરચાં અને આદું ખાંડી લેશું, એની પેસ્ટ બનાવી લેશું. મરચાં, આદુ, લસણની આ રીતે નાનું કટિંગ કરી અને એને આવી રીતે હું ખાંડણીમાં ખાંડી લઈશ મિત્રો, વાટી લઈશ. આનાથી મિત્રો એક જોરદાર સુગંધ અને ટેસ્ટ આવશે આપણી રેસીપીમાં. આપણે આને ઝીણું અહીંયા કાપી રહ્યો છું. જો મિત્રો આપણે બે રીતે આને કાપીશું. જે મુઠિયા છે એના માટે આવું ઝીણું કાપીશ અને શાક માટેથી થોડું લાંબુ કાપીશ. જોઈ લ્યો તમે. હજી બી હું આને એકવાર ધોઈ રહ્યો છું, એટલે કે ખાતરી રહીએ કે આમાં કોઈ પણ જાતની કાકરી નહીં આવે. કાકરી આવી છે તો નીચે બેસી જશે, તો એ વસ્તુની ખાસ તમારે નોંધ લેવી. હું અહીંયા બાજરાનો લોટ લઈ રહ્યો છું. ત્યારબાદ આપણે ઘઉંનો કરકરો લોટ છે અને ચણાનો લોટ છે. આમાં તમારા મુજબ તમે ફેરફાર કરી શકો છો, પણ આ રેસીપી મને યોગ્ય લાગે છે એટલા માટે અમે આ ટાઈપથી બનાવતી. અમે ખાલી બાજરાના લોટથી બી મિત્રો બનાવતા હોઈએ છીએ. તમે ઢોકળા કઈ રીતે બનાવો, લોટમાં શું શું નાખો એ બી મને કોમેન્ટ કરીને જણાવજો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, થોડી હળદર જેથી એક સુગંધ અને કલર આવે, હિંગ, ત્યારબાદ અજમો, અજમો સારા એવા પ્રમાણમાં નાખો. ઢોકળામાં ખૂબ જ સારો એવો સ્વાદ આવે મુઠિયા ઢોકળામાં. ધાણા જીરું,
અને આપણે પેસ્ટ જે કઈ રીતે એ નાખી દઈએ. ત્યારબાદ આપણી જે કલી મલીની ભાજી છે એટલે કે વ્હાઈટ મુસલી છે એ નાખી દઈએ અને એકવાર એને સારી રીતે મિક્સ કરી લઈએ. અને મિત્રો એકવાર મિક્સ કરી લેવું જેથી મસાલા બધે ભળી જાય. ત્યારબાદ એમાં પાણી નાખવાનું સ્ટાર્ટ કરવું જેથી એવું ન થાય કે એક જગ્યાએ મસાલા વધારે રહી જાય ને એક જગ્યાએ ઓછો. તો જો મેં એકદમ કોરું ડ્રાય છે સારી રીતે મિક્સ કરીને પછી પાણી નાખીશ તો એ વસ્તુની ખાસ નોંધ લેવી. મિત્રો આવી નાની નાની ટેકનિક જ હોય છે તમારા રસોઈને સારી બનાવતી હોય છે, ખરાબ બનાવતી હોય છે. તો આવી વસ્તુની નોંધ લેવી. આપણે જરૂરિયાત મુજબ પાણી નાખીને લોટ બાંધતા જશું, એવું નહીં કે એક જ ફ્રેમ નાખી દઈશું. ત્યારબાદ મિત્રો મેં ખાવાનો સોડા લીધો છે થોડો અને એમાં ઉપર લીંબુ નાખીને એને ફોડી નાખશું એટલે આપણા જે મુઠિયા છે થોડા સોફ્ટ બને. આમ બી તમે કોઈ પણ જાતની લીલોતરી રાખો એટલે આ હાર્ડ ન બને, પણ તેમ છતાં બી એક પરફેક્ટ રેસીપી બનાવવા માટે હું અહીં ઉપયોગ કરી રહ્યો છું. તો તમને ન નાખવા હોય તો ન બી નાખો તો બી ચાલે, વાંધો ન આવે એમ. ત્યારબાદ જો આવી રીતે મિત્રો આવી રીતે કરી અને મુઠ્ઠીયા વારી લેશો ને એક સમાન અને એક સાઇઝના બને તો સારી રીતે પાકી જાય. બધા મુઠ્ઠીયા આપણા તૈયાર થઈ જાય ત્યારબાદ મિત્રો એક ઢોકળિયામાં આવી રીતે પેલે વરાળ વારી દેવાની અને વરાળ વારીને ગરમ થઈ જાય ત્યારબાદ આપણા મુઠ્ઠિયા ગોઠવી અને ફરી પાછી ઢાંકી અને એને પાકવા દેશું. ત્યાં સુધીમાં આપણે આપણા શાકની તૈયારી કરી લઈએ. શાક માટે મેં મોટું કટિંગ કર્યું છે, ખાસ એની નોંધ લેજો. અને આપણે લસણને એક મિત્રો પેસ્ટ બનાવી લઈશું, એકદમ સિમ્પલ દેશી જે કાઠિયાવાડી ચટણી હોય છે એ. ફોલેલું લસણ, એમાં નાખ્યું લાલ મરચું અને આને વાટી લેવાનું. આ ચટણી છે મિત્રો ઘણી રીતે બનતી હોય છે, તમે કઈ રીતે બનાવો છો એ બી મને કોમેન્ટ કરીને જણાવજો જો અલગ રીતે બનાવતા હોય તો. ત્યારબાદ આપણે થોડું તેલ મૂકી દઈએ શાક માટે. તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખી દઈએ. મિત્રો આનો વઘાર છે એકદમ તમારે સિમ્પલ રાખવો. જીરું, હિંગ અને લસણવાળી ચટણી જોવો પછી તમે મજા. બહુ જાજુ ખોટી વસ્તુ નાખવી નહીં જેથી તમને સારો ટેસ્ટ આવે આ વસ્તુનો. આપણે લસણવાળી ચટણી સારી રીતે કકડાવી લેશું અહીંયા, એટલે કે પકવી લેશું અને મિક્સ કરતા રહીએ અને ભાંગી નાખીએ. જનરલી આ રેસીપીમાં હું થોડું વધારે તેલ વાપરું છું કારણ કે રેસીપી ટાઈપની છે. બાકી ઓછા તેલમાં બી તમારા મુજબ તમે બનાવી શકો. તો આ રીતે લસણને સારી રીતે તમારે પકવી લેવું. જો આમ જે ગાંગડી હોય ચટણીની એ ખાસ ભાંગી જાય, છૂટી પડી જાય, ધ્યાન રાખવું. ત્યારબાદ આપણે મિત્રો થોડા પાંદડા નાખીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ જેથી એક સારો વઘાર બેસી જાય એમાં. ત્યારબાદ આપણે બધા પાંદડા નાખી દઈશું. એકવાર બધામાં ચટણી ને મસાલો પડી જાય થોડો થોડો એ આપણે ખાસ જોવાનું છે, એટલે સારી રીતે મિક્સ કરી લઈએ. મિત્રો આમાંથી તમે કોઈ રેસીપી બીજી બનાવતા હોય અથવા તમને આના વિશે કંઈ ખબર હોય તો એ બી ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો જેથી મને બી જાણવા મળે અને જે આપણા બીજા મિત્રો છે એને બી જાણવા મળે. તો બધા પાંદડા મિત્રો મેં નાખી દીધા છે અને સારી રીતે પકવી લઈએ. આનું નામ છે કલી મલીની ભાજી. તમારા એરિયામાં કયા નામે ઓળખવામાં આવે છે એ બી કોમેન્ટ કરી દેજો. જો મિત્રો અત્યારથી જ કેવું સુંદર દેખાયું છે. મિત્રો આ છે ને લસણના પાંદડા હોય ને ખાતા હોય ત્યારે એવું જ લાગે લસણ ડુંગળીના પાંદડા વચ્ચેનો એમ. લસણ બી નહીં, ડુંગળીની બી નહીં, કારણ કે લસણ થોડું હાર્ડ હોય છે, ડુંગળી થોડી સોફ્ટ હોય છે, પણ એના વચ્ચેનું હોય છે કેમ. સ્વાદ પ્રમાણે મીઠું આપણે છેલ્લે નાખીશું. હંમેશા કોઈ પણ ભાજીમાં મીઠું છેલ્લે નાખવું જેથી એ ખારું ન થઈ જાય. અને સારી રીતે એને મિક્સ કર્યા બાદ આપણે છેલ્લે થોડું લાલ મરચું મિત્રો નાખીશું ટેસ્ટ પ્રમાણે, કારણ કે જ્યારે ભાજી થોડી થઈ જાય ત્યારે તમને એકચ્યુઅલ આઈડિયો આવે. ધાણા જીરું બી નાખી દઈએ કે આમાં કેટલી તીખાશ નાખવી જોઈએ, કેટલું શું કરવું જોઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ એકવાર. જો એકદમ સારી રીતે પાકી ગઈ છે મિત્રો. એટલું બધું બી તેલ નથી દેખાતું, થોડું આમ તેલ જેવું દેખાશે કે તેલ વધારે એવું, પણ મિત્રો તો જ આની ખાવાની મજા આવશે. નહીંતર મેં જોયું કે સાવ ઓછા તેલમાં બનાવે છે ને તો એટલી નથી મજા આવતી જેટલી આવું થોડુંક તેલ દેખાય એમાં મજા આવતી હોય છે. જોઈ લ્યો, જંગલમાંથી આવી તાજી ભાજી અને બની ગઈ. અને બીજી તરફ મિત્રો આપણા ઢોકળા બી છે એને પાછા મેં થોડા ગરમ કરવા મૂકી દીધા હતા અને હવે આપણે થઈ ગયા છે તો એને કાઢી લઈએ.
આપણા મુઠિયા બી રેડી થઈ ગયા અને ઉતાર લઉં નીચે અને ફરી પાછા ઢાંકી દઈશ જેથી ગરમ રહીએ આપણે જ્યાં સુધીમાં બીજી તૈયારી કરીએ ત્યાં સુધીમાં. મિત્રો અહીંયા હું તેલ, સિંગ તેલ અને લસણની ચટણી આપણે મુઠિયા સાથે સર્વ કરી રહ્યો છું. જે દેશી રીતે ગામડામાં વર્ષોથી ખાવામાં આવે છે એ રીત છે આ, એટલા માટે હું અહીંયા આ રીતે કરી રહ્યો છું. તમને ન પસંદ હોય તો તમે ખાલી લસણવાળી ચટણી બી ખાઈ શકો છો આની સાથે. કલીમલની ભાજીના મુઠિયા અને બીજી તરફ મિત્રો આપણી જે આ થાળીની સાંજ છે કલીમલીની ભાજીનું શાક એ રાખી દઈએ. દી આથમી રહ્યો છે મિત્રો, સાથે ખીચડી સર્વ કરી દઈએ અને એક બાજુ આપણું ડિનર છે, રાત્રિનું ભોજન એ સર્વ થઈ રહ્યું છે. ખીચડીની રેસીપી મિત્રો ઘણા વિડીયો મેં દેખાડેલી છે, તો એ બી તમે ઓલરેડી જોઈ લેજો. સાથે હું રોટલી સર્વ કરીશ. તો મિત્રો તૈયાર છે જંગલમાંથી આવી અને ડાયરેક્ટ બન્યું કલીમલી ભાજી, મુઠિયા ઢોકળા અને ખીચડી ને રોટલી. તો મિત્રો હું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. ફરી મળીશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ, બાય બાય, આવજો.